મારું નામ રાવલ રમેશચંદ્ર ચંદુલાલ. હું અહીંયા રાજકોટમાં ગાંધીગ્રામ અક્ષરનગર શેરી નંબર 3માં રહું છું અને મારી ઉંમર અત્યારે 75 વર્ષની છે અને હું LICમાં જોબ કરતો હતો અને 2011માં રિટાયર્ડ. હું 1997માં મારા ફ્રેન્ડના બેબીના મેરેજમાં ધાંગધ્રા ગયો હતો. વળતા પાછો આવતો હતો ત્યારે મારી બસ છે એ પલટી મારી ગઈ હતી અને મને મણકામાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. બસ ઊંધી વળી ગઈ, બધા બહાર નીકળી ગયા, પણ હું બધા નીકળી ગયા પછી છેલ્લે બહાર નીકળો ત્યારે મને એમ થઈ ગયું કે મારાથી ઊભું નહીં રહેવાય. રોડ ઉપર આવીને હું બેભાન થઈ ગયો હતો. પછી બીજા ટ્રક મેટાડોરવાળા ભાઈ નીકળ્યા, એને મને પાણી છાંટીને વાનમાં લઈ આવીને બધું પૂછ્યું. ત્યાં લગીનમાં બસના બધા પેસેન્જર જતા રહ્યા હતા. પછી એને મને પૂછ્યું કે ક્યાં જવાનું છે, તો હું રાજકોટનું કીધું એટલે એ મને રાજકોટ સુધી એની ગાડીમાં લઈ આવ્યા અહીંયા. પછી અહીંયા ડૉક્ટરને મેં ટ્રીટમેન્ટમાં રાત્રે આવીને ઇન્જેક્શન નહીં લીધું. એમને એમ કીધું કે કાંઈ તકલીફ નથી, પણ સવારે હું ઉઠ્યો ત્યારે મને પાછળ મણકામાં પ્રોબ્લેમ હોય ને ઊભું થવામાં ને એમાં દુખાવો હતો. એટલે બીજે દિવસે મેં અહીંયા હાડકાના ડૉક્ટર છે એ દીપક શેઠને બતાવ્યું. એમને એક્સરે ને એ બધું પાડી અને એમ કીધું કે આ તમારો મણકો છે એ આખો દબાઈ ગયેલો છે અને આની અંદર બીજી કોઈ ટ્રીટમેન્ટ તમે ક્યારેય કરાવતા નહીં. આ કુદરતી એની મેળે જ્યારે સારું થશે તમને ત્યારે સરખું આવશે. પણ મેં એની દવા 1.5 મહિનો લીધી. તે પછી હું હાલી ચાલી શકતો, પણ મને દુખાવો કાયમ એમાં થોડો રહેતો. ગમે ત્યારે કમરનો દુખાવો થઈ જતો. એટલે 1 મહિનો એને મને બેડ રેસ્ટ લેવાનું કીધું. 1 મહિનો મેં ટોટલ બેડ રેસ્ટ લીધો પથારીમાં. તે પછી હું એમને બતાવવા ગયો ત્યારે મેં જેમ કીધું એવી એને સલાહ આપી હતી કે આની અંદર તમે કાંઈ કરાવતા નહીં અને કુદરતી રીતે સારું થાય એની રાહ જોવાની છે. પણ મને દુખાવો છે એ કાયમ એમને અત્યાર સુધી રહે. એટલે મેં 1 મહિનો કમ્પ્લીટ ડૉક્ટરના કહેવા પ્રમાણે બેડ રેસ્ટ લીધો હતો. અને એ બેડ રેસ્ટ એટલે કમ્પ્લીટ જમવાનું, ખાવા પીવાનું બધું સૂતા જ એમને જે કન્ડિશનમાં મને રહેવાનું કીધું હતું એ પ્રમાણે હું રહ્યો. 1 મહિના પછી એમને બતાવવા ગયો ત્યારે એમને મને ચાલીને ધીમે ધીમે બેલ્ટ પહેરીને અને રિક્ષામાં જવાનું કીધું હતું. સ્કૂટર ચલાવવાની ના પાડી હતી, પણ રિક્ષામાં જતો હું તો મને પ્રોબ્લેમ એવો થતો કે રિક્ષાવાળા આપણે કહી કે ભાઈ તું ધીમે હલાવજે, પણ એ ભૂલી જાય થોડીક વાર બીજા પેસેન્જર બે એટલે. તો એમાં મને ફાવતું નહીં એટલે મેં સ્કૂટરમાં સાઈડ ગોળી નખાવી અને અહીંથી કોક ચાલુ કરી દે એવી રીતે ઓફિસે જવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે મેં નોકરીના બધા વર્ષ એવી રીતે જ પૂરા કર્યા. પછી ડૉક્ટરની સલાહ લઈ અને એમને જે બેલ્ટ પહેરવાનું દવા લેવાનું કીધું હતું એ દવાને એ ટ્રીટમેન્ટને બેલ્ટ પહેરીને હું ઓફિસે જતો. પણ મારી કન્ડિશન એવી હતી કે હું એક જ વાર ઉપર ઓફિસમાં ગયા પછી મારો છૂટવાનો સમય થાય ત્યાં સુધી હું નીચે ન ઉતર્યો. અને મેં મારી જોબ એવી રીતે પૂરી કરી 2011 સુધી ત્યાં. અને ત્યાં સુધી આ જ કન્ડિશને હું ઉપર જતો ને આવતો. અને એમાં વચ્ચે જે દુખાવો રહેતો એના માટે હું દુખાવાની દવા લેતો, પેઇન કિલર. 2011 પછી જ્યારે મારું રિટાયરમેન્ટ પછીનો જે સમયગાળો છે ત્યારથી 2025 સુધી હું બને ત્યાં સુધી ઘરેથી લગભગ બહાર નથી ગયો. અને કોઈ એવા પ્રસંગે મારે જવાનું થાય ત્યારે મારે દુખાવાની દવા પહેલાં લઈ અને પછી જવાનું થતું. એ સિવાય હું બને ત્યાં સુધી ઘરની બહાર ક્યારેય નીકળો નથી.
અને ઘરની અંદર જ રહેતો, અને ઘરમાંય રહેતા ક્યારેક તકલીફ થાય ત્યારે મારે પેઇન કિલર લેવી પડતી. એવી રીતે મેં 2025 સુધી ચલાવ્યું હતું. એટલે આવી રીતે મારી જે કન્ડિશન હતી એમાં કાંઈ ફેરફાર થતો નહીં. પણ એક દિવસ અચાનક મારી ભાણેજ છે હેતલ, એને મને ફોન કરીને જાણ કરી કે મામા તમે આ ટ્રીટમેન્ટ લ્યો અને આ સુજોગ થેરેપીના ટ્રીટમેન્ટ આપે છે, ભાઈ હૈદરાબાદથી આવવાના છે, એને તમારે ફેર પડી જશે. એટલે મેં એ 6 કે 7 દિવસની 2025માં મેં એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એટલે ડિસેમ્બર 2025માં મેં જે 7 દિવસની આ સુજોગ થેરેપીની ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્યારે મેં એવું વિચાર્યું હતું કે આની અંદર મારે કોઈ પણ જાતની દવા નથી લેવાની, કે મારા બોડીની અંદર બીજી કોઈ તકલીફ મને થવાની નથી, અને ફેર પડશે તો એ મારે જે કંઈ ટ્રીટમેન્ટ આપે એ 6 કે 7 દિવસની છે એમાં સહન કરવાનું છે, અને સારું થઈ જાય એવી આશાએ હું 7 દિવસ એ કેમ્પમાં હાજર રહી અને મેં એ ટ્રીટમેન્ટ લીધેલી. અને એનાથી મને 7 દિવસની અંદર જ એટલો ફેર પડી ગયો કે 7 દિવસમાં મને જે દુખાવો ધીમે ધીમે કરીને ઓછો થઈ ગયો. એના પછી 2026 સુધીમાં મને ક્યારેય કોઈ પણ જાતનો એમાં દુખાવો થયો નથી. એટલે આ ટ્રીટમેન્ટ મેં જ્યારે ચાલુ કરી ત્યારે આ 7 દિવસ એવા હતા કે જેમાં હું પહેલી વાર રિટાયરમેન્ટ થયા પછી 2011થી 2025માં પહેલી વાર 7 દિવસ હું બહાર નીકળો ટ્રીટમેન્ટ લેવા. એવો આ પહેલો પ્રસંગ હતો મારા માટે. અને એ ટ્રીટમેન્ટ લેતા ત્રીજે કે ચોથે દિવસે મારે ત્યાં ગેસ્ટ કોઈ આવ્યા, એમની સાથે પહેલી વાર હું 2 કલાક કે 2.5 કલાક બેસીને વાત કરી શક્યો એવો મારા માટે એ પહેલો બનાવ હતો. ત્યાં સુધી હું કન્ટિન્યુ એટલી વાર ક્યારેય બેસી શકતો નહીં. આ ટ્રીટમેન્ટ લીધા પછી મને આટલો ફેર પડ્યો, અને અત્યારે એકદમ મને સારું જ છે, અને અત્યારે હું હાલી ચાલી શકું છું. મને મારે જેટલું કામ હોય એ હું મારી રીતે કરી શકું છું. મને કોઈ પણ જાતનો દુખાવો અત્યારે છે નહીં. મને બીપી અને ડાયાબિટીસ લગભગ 1999થી છે, અને એની ટ્રીટમેન્ટ ને દવા હું રેગ્યુલર રહેતો. એટલે આની કોઈ બીજી દવા કરાવવાનું કે એ ઓપરેશન કરાવવાનું મેં ક્યારેય વિચાર્યું નહોતું. અને જ્યારે આ સુજોગ થિયરી પ્રમાણે મારે ટ્રીટમેન્ટ લેવાની આવી ત્યારે મેં એવું વિચાર્યું કે આની અંદર મારે કોઈ દવા નથી લેવાની, કે મારે એની બીજી કોઈ આયુર્વેદમાં કે એમાં જે દવા ખાવી પડે એ નથી ખાવાની, કે એલોપેથીની કોઈ દવા નથી ખાવાની. એટલે મને એમ થયું કે આ ટ્રીટમેન્ટ લીધા પછી આમાં કાંઈ નુકસાન નથી થવાનું મને. એ ગણતરીએ મેં આ ટ્રીટમેન્ટ લીધી હતી.